બીઝેડ ગ્રુપ કે જેના દ્વારા કરોડોનું કૌભાંડ કરવામાં આવ્યું છે અને આ કૌભાંડમાં હવે સીઆઈડી ક્રાઇમ કે જેમના દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે। આ કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમની તપાસ તેજ, તપાસનો ધમધમાટ એક બાદ એક વસ્તુઓ સામે નીકળી રહી છે, પુરાવાઓ સામે આવી રહ્યા છે। બીઝેડ ગ્રુપ કૌભાંડ મુદ્દે સીએ ઋષિત મહેતાનું નિવેદન સામે આવ્યું છે। બીઝેડના પોન્ઝી સ્કીમ મુદ્દે ઋષિત મહેતા અજાણ છે તેવું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઋષિત મહેતા દ્વારા કહેવામાં આવ્યું। કહ્યું, ભૂપેન્દ્રસિંહ ઝાલા મારો ક્લાયન્ટ હતો અને આ સાથે તેણે પણ કહ્યું કે મને તેમની સ્કીમ અંગે કોઈ જ જાણ નથી। ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઋષિત મહેતા કે જેના દ્વારા વાત કહેવામાં આવી, તેમની 2 ફર્મ એડિટેબલ હતી। આ તમામ વાત ઋષિત મહેતા દ્વારા કહેવામાં આવી। બીજેડ સ્કીમનો મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા ફરાર છે। ભૂપેન્દ્ર ઝાલા દ્વારા જે ગ્રોમર સ્કૂલ છે તે ખરીદવામાં આવી હતી, તેનું નામ બીજેડ ગ્લોબસ કેમ્પસ આપવામાં આવ્યું હતું। ત્યારબાદ તેના જે એકાઉન્ટન્ટ છે ઋષિત મહેતા, તેમના ઉપર પણ એક આક્ષેપો લાગ્યા હતા કે ઋષિત મહેતા પણ ફરાર છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી, પરંતુ હાલ ઋષિત મહેતા આપણી સાથે છે, તેમની સાથે સીધી વાત કરીશું। ઋષિતભાઈ, શું કહેશો, જે પ્રમાણે એકાઉન્ટ હેન્ડલ કરવામાં આવતા હતા, બીજેડ દ્વારા પોન્જી સ્કીમો ચલાવવામાં આવતી હતી, આપ તેનું એકાઉન્ટ હેન્ડલ કરતા હતા, શું કહેવું છે, કઈ રીતના મેનેજમેન્ટ થતું હતું આનું? એ વિશે તો મારે કોઈ માહિતી નથી, પરંતુ આપને એટલું કહીશ કે જે ભૂપેન્દ્રસિંહ ઝાલા સાહેબ છે એ મારા માત્ર એક ક્લાયન્ટ હતા, જેમ મારા બીજા 200 ઉપર ક્લાયન્ટ છે એવા માત્ર એક મારા ક્લાયન્ટના ભાગરૂપે હતા। અને એમની જે કંપનીનું જે મેં ઓડિટ કર્યું છે 1920માં એક પહેલું ઓડિટ કર્યું હતું, બીજેડ બ્રોકિંગ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ, અને જે એમને બીજેડ ટ્રેડર્સ ઇલેક્ટ્રોનિક્સની જે શોપ ઓપન કરી હતી હમણાં, એનું 1 વર્ષનું આપણે ઓડિટ કર્યું છે 23-24। એના સિવાય મારી પાસે કોઈ જ માહિતી નથી કે મને એ કોઈ જાણ બી નથી કે આવી કોઈ સ્કીમ કરતા હતા કે શું હતું, એની વિશે કોઈ જ જાણકારી મારી પાસે હાલ છે નહીં। આપણે જે ઓડિટ કર્યું છે એમની વિવિધ સંસ્થાઓનું કે કોઈ બી, એમાં કોઈ હિસાબની ગોલમાલની કોઈ વાત આવી, કઈ રીતે પૈસાનું મેનેજમેન્ટ થતું હતું, જેના હિસાબો જે પોન્જી સ્કીમો ચાલતી હતી તેવું કોઈ ધ્યાનમાં આવ્યું તે વખતે કે નહોતું આવ્યું? ના, એવું કોઈ ધ્યાનમાં નથી આવ્યું, અને મેં મીડિયા સમક્ષ કીધું બી છે કે એમની માત્ર જેટલી ફોર્મ છે એમાંથી 2 જ ફોર્મમાં ઓડિટેબલ ફોર્મ હતી, બાકી એક પણ ફોર્મ ઓડિટેબલ ફોર્મ નથી, કારણ કે ઓડિટેબલ ફોર્મ માટે ટર્નઓવર જરૂરી છે। જે સર્ટેન લિમિટ હોય એ લિમિટ ઉપર ટર્નઓવર જાય તો એમને કમ્પલસરી ઓડિટ આવે, એટલે એમની 2 જ ફોર્મ એવી હતી કે જેમાં ઓડિટ આવે, બાકી એક પણ ફોર્મમાં ઓડિટ છે નહીં, એટલે એના આપણે કોઈ એવો ખ્યાલ આવે નહીં। તો આ હતા ઋષિત મહેતાનું સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ ફક્ત જેમના એકાઉન્ટ છે 2 ટ્રેડર્સના અને ગ્રોમરના તે હેન્ડલિંગ કરતા હતા, બીજું કોઈ તેમને આનો કોઈ ખ્યાલ નથી, અંદાજ નથી, કેમ કે ભૂપેન્દ્ર ઝાલા જે પોતે છે જે પોતે એકાઉન્ટ સાચવતા હતા અને તેમની ઓથોરિટી પ્રમાણે જે કામકાજ છે કરવામાં આવતું હતું। ત્યારે હવે સીઆઈડી ક્રાઇમ દ્વારા કેટલા આમાં પુરાવા એકત્રિત કરવામાં આવે છે તે જોવું રહ્યું। યશ ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, સાબરકાંઠા, હિંમતનગર।